અત્યારે આવ્યા છે ઘરે ગેસ્ટ, તો નીકળ્યો છું દાળવડા લેવા માટે. બનાવી બી તમે દેશો શું હલવો? ના રે બી મને નહીં આવડતો. મને નહીં આવડતો, હું પહેલી વાર જ બનાવીશ. હેલો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બંધનદેવ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને હું આવી ગયો છું ઘરે ઓફિસથી. તો હું આવ્યો ત્યારે શ્રીજા રમતી હતી અને એને ઊંઘ પણ ચડી હતી, તો એ સૂવા માટે ટ્રાય કરે છે એની મમ્મી સાથે, અને હું પણ હમણાં થોડી વારમાં આરામ કરીશ. તો આજે તો સેટરડે છે એટલે એટલો કે ખાસ આરામ અત્યારે દિવસે નહીં કરું, પણ કંઈક એક્ટિવિટી કરીશું. અને આજે ઘરે ગેસ્ટ પણ આવે છે. અત્યારે આવ્યા છે ઘરે ગેસ્ટ, તો નીકળ્યો છું દાળવડા લેવા માટે. ઝાડુ માં લાવી સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 3:30 અને ઘરે આવ્યા હતા ભાઈ અને ભાભી. સો વ્લોગમાં લેટ થઈ ગયું. હું ઉઠ્યો છે બપોરે 2 વાગે અને હજુ નાહવાનું પણ બાકી છે. આજે શિડ્યુલ લેટ છે, રજા છે એટલે. પણ અત્યારે ફટાફટ ફ્રેશ થઈ જાઉં, પછી આગળ સાંજે મંદિર પણ જવાનું છે. હેલો જાડુ, ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ખાય છે? દાળવડા. એ ચટણી બહુ મસ્ત હોય. નાસ્તો નાસ્તો નાસ્તો. પછી વાસણ બાકી છે. ખમણ છે? ખમણ મને નહીં ભાવતા. નહીં ભાવતા? કેમ? ખબર છે પહેલી વાર અમે તમારા ઘેર આવ્યા, ક્યારે? ફર્સ્ટ ટાઈમ ઘર જોવા હા. ત્યારે તો શું મંગાવ્યું હતું તમે? દાળવાળાને ખમણ. અને તમે કીધું તો કેટલા વાગે આવ્યા હતા? કેટલા વાગે? તમારી ગાડી પંચર થઈ ગઈ હતી, ટાયર ફાટી ગયું હતું. હા. પછી નાસ્તો ક્યાં કર્યો હતો? ત્યાં બહાર, વડોદરાની બહાર. હા. અને પછી અહીંયા નાસ્તો કઈ કર્યો હતો? મેં તો નહોતું કર્યો. પછી દાળવાળાનું શું થયું હતું? અમે ખાધા. મહેનત ખાધા. તો કેટલા વર્ષ થયા? 3. 3. હવે શું કરીશ? હું બસ હું બહુ તીખું છું. તમારે શું કોને કીધું હતું તને? દાળવડા ખાઈ વાસણ ઘસી. સાંજે આવવાનું છે મંદિર? કેમ? શ્રીજા રાંધવાનું. હું તો જઈશ. આજે સેટરડે છે. જે આવજો તમે. અત્યારે ચાલો હું ફટાફટ નહીં લો. બતાવો શું બનાવીશું? શું બનાવીશું? દાળ ભાત. કેટલો? દાળ ભાત. કશું પડી ખમણ? થોડા ખમણ છે, થોડા દાળવડા પડે છે. એ તો દાળવાળા તારા. ખમણ પપ્પાના. જેને ખાવા હોય. દાળ ભાત તો તમારે સારું બનાવવા પડશે ને. દાળ પપ્પા થોડો દાળ ભાત ખાઈ લેશે. દાળ ભાત મૂકી દે. જિજ્ઞેશ, તમારે તો બપોરનું શાક રોટલી તમે નહીં જમ્યા ને એટલે અત્યારે જમવાનું. શેનું શાક છે? ફ્લાવર વટાણા. ખાઈ લઈશ. કાલ તો પાવભાજી ખાધી તો એસિડિટી થઈ ગઈ રાત્રે. મને હોજે થઈને ખાવાની 2 તો એસિડિટીની ગોળી લીધી હતી. ખાવાની મજા આવી પણ છે ને તે એ તો હવે ખાવું ટેસ્ટી એટલે પછી ગોળીઓ તો ખાવી મજા પડે આવી પણ. નહીં બેટા.
હાય કઈ દો, હાય. શ્રીજા કેમ છે? શ્રીજાને શું ખાવાનું છે? શ્રીજા આજે નાઈ નથી, 2 દિવસ થઈ ગયા. સીજુ, હે સીજુ, બુડ. ઓ બાપરે. એ શું કર્યું? ઓ ઓ કલી. ગળો છલકાયો કે ને? ગળો છલકાયો. તો અત્યારે શું બનાવો છો? ઓનલી દાળ ભાત. બસ. હા તો શનિ રવિ માં થોડી આરામ હોય ને, ફૂલ ડીશ ના હોય સેટ. તો કાલે શું બનાવવાનું છે? પીઝા તમે સાંજે હું ચોપિંગ બી નહીં કરું. એટલે પૂરી પ્રિપરેશન હા મારી. તમારે કરવાનું. હું ખાલી રાતે વાસણ ઘસીશ ઓકે. અને સવારે મેગી બનાવી દેજો. ઓકે. હા કાલ તો ઊંધિયું લાવીશું ને. અરે કાલ તો ઉત્તરાયણ છે ને આજે. તો મને તો યાદ જ નહીં. શ્રીજા ઉત્તરાયણ કાલ તો ઊંધિયું આવશે. અપુબેને કીધું હું મોકલાઈશ. એવું? તો તમારા લોકો રોટલી ખાય તો રોટલી, નહીં તો પૂરી બનાવી દઈશ. પૂરી તો નહીં ખાવી. એ તહેવારના દાડે તો ખવાય પૂરી. પૂરી ને ઊંધિયું જ ની જોડી હોય. ઊંધિયું ને પૂરીની જોડી હોય. અને જલેબી હોય. પણ આપણે ગાજરનો હલવો કરીશું. હલવો ક્યારે બનાવવાનો? ખાવાનું છે. હા હલવો નહીં ભાવતો તમે હે મેં એવું કીધું ક્યારે બનાવવાનો એવું પૂછ્યું રાતે છે. ઊંઘી જાય એટલે 10 વાગે બનાવી તમારે રેસીપી લેવાની છે. હા મેં તૈયાર કરી આલ્યો કાજલ. આજે તો રજા છે. છીણ બધું છોડીને તૈયાર કરી. છીણવાના બાકી ના એ હું છીણવાનું. મેં તો જીતને છીણી આલી. ક્યારે એ તો હજી એડિટિંગ કરશે એમને નહીં મેળ પડે. પછી મંદિર જવાનું છે અમારે. બનાવવું પડશે ને. તો એ તો દાળ મૂકે ને એક બાજુ અને હા. છીણવા બેસે. અમે પપ્પાની ચા બનાવી અને દઉં. દ્રાક્ષ નોખજે મેં. દ્રાક્ષ હા. અમે કોઈ દાળમાં દ્રાક્ષ દાળ મળે. હલવા દ્રાક્ષ અને બદામ બદામ કાજુ છે. નહીં. કાજુ હું લાવતી હતી પણ મેં કીધું નહીં લેવા. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે 6:20 અને હું અત્યારે જાઉં છું શનિદેવના મંદિરે, હનુમાનજીના મંદિરે. તો દર્શન કરી આવું. આવતીકાલે ઉત્તરાયણ છે. અરે માર્કેટમાં ભીડ તો અત્યારે જ નીકળી છે. ગરમા ગરમ જલેબી પણ બને છે. પતંગ માટે કંઈ એટલી ગરાગી લાગતી છે નહીં. હું નીકળ્યો તો બહાર અત્યારે. જમવામાં છે દાળ ભાત, શાક રોટલી. આજે સેટરડે એટલે આરામ છે, રજા. અને કાલે ઉત્તરાયણ છે. બહુ છે મારે તો તીખા લાય છે. ચલો જમવા માટે દાળ વડા છે, ખમણ છે, દાળ ભાત, શાક અને રોટલી. ટીવી નહીં દેખતું. This is famous ચટણી. શું છે? ચટણી છે દાળ વડાની, જાડુની ફેવરિટ. ખાધા હતા દાળ વડા? હજી સેકન્ડ. રોટી. બોલો શું લાયા? ત્યારનું આ છીણવાનું કીધું તો છીણવાનું નહીં. શું? ગાજર જલ્દી છીણી નાખો એટલે પછી મારે પાર આવે. તો ગાજર છીનું છું. ચાલે છે. ગાજર છીનું છું. હલવો બનાવવાનો છે ગાજરનો. શિયાળાની સિઝનનું મસ્ત વાનગી ગાજરનો હલવો. પણ ગાજર છીનતા બહુ ધ્યાન રાખવું પડે, હાથ ના છીનાઈ જાય નહીં તો શેનો હલવો થાય.
મેલ પાડી લીધી. સો ગાઈઝ હું બનાવું છું અત્યારે હલવો. અત્યારે મારો વારો છે અને જિજ્ઞાગર છે વાસણ. આવ વાસણ ઘસવા. તો હલવો બનાવવાની પ્રોસીજર ચાલુ છે.